તો વડોદરામાં બે વાહન ચાલકો બાખડ્યા। રાજમહેલ રોડ પર બે વાહન ચાલકોની લડાઈ, સાઈડ લેવા બાબતમાં થઈ મારામારી। ટ્રાફિક પોલીસની હાજરીમાં મારામારી થઈ। બંને વાહન ચાલકોએ કમરમાં પહેરવાના બેલ્ટથી મારામારી કરી। રસ્તા વચ્ચે મારામારી થતાં ટ્રાફિક જામ પણ થયો હતો। તો ઉલ્લેખનીય છે કે રાજમહેલ રોડ પર બે વાહન ચાલકોની લડાઈ સામે આવી હતી, જેમાં બંને મારામારી કરતા જોવા મળ્યા। સાઈડ લેવા જેવી નજીવી બાબતમાં આટલી મારામારી થઈ ગઈ હતી। લોકોના ટોળા પણ એકઠા થયા હતા। તો ટ્રાફિક પોલીસની હાજરીમાં જ બંને સામસામે લડતા જોવા મળ્યા હતા। તો જોઈ શકાય છે કઈ રીતે બેલ્ટ કાઢીને એકબીજાને મારી રહ્યા છે માર। મહત્વનું છે કે ટ્રાફિક પોલીસની હાજરીમાં પણ તેમને કોઈ પણ જાતનો ડર ન હોય તેમ મારામારી કરતા આ બંને શખ્સો જોવા મળ્યા। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, ટ્રાફિકની બાબતમાં નજીવી બાબતમાં બેલ્ટથી મારામારી પણ ટ્રાફિક પોલીસની હાજરીમાં, શું અપડેટ? બિલકુલથી એટલા માટે જ આ ઘટના જે છે તે ગંભીર બની જાય છે। રાજમહેલ રોડની વાત કરીએ તો મોટી સંખ્યામાં વાહન ચાલકો આ રસ્તા પરથી અવર જવર કરતા હોય છે, ત્યારે ટ્રાફિક પોલીસની હાજરીમાં આ રીતની મારામારી થવી એટલે ચોક્કસથી આશ્ચર્ય પમાડે। અને શરૂઆતમાં તો પોલીસે ખુદ ત્યાં ઉભા આખો જે તમાશો છે તે જોયો હતો। મારામારી એ વધી ગઈ હતી કે જે બંને વાહન ચાલક છે તે લડતા ડિવાઈડર પાસે આવી ગયા હતા અને એક વાહન ચાલકે બીજા વાહન ચાલકને ડિવાઈડર પર પછાડ્યો હતો અને ત્યારબાદ જે બેલ્ટ આવે છે તે બેલ્ટથી માર મારવામાં આવ્યો હતો। એટલે ટૂંકમાં કહીએ તો બંને જે વાહન ચાલક છે તેમને સાઈડ લેવા જેવી નજીવી બાબતે બોલાચાલી કરી અને ત્યારબાદ એકબીજાને ગળદાપાટીનો માર જે છે તે માર્યો છે। ત્યારે અત્યાર સુધી પોલીસ દ્વારા આ બાબતમાં ગુનો દાખલ કરાયો નથી, પરંતુ આજે મારામારીનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર પૂરજોશમાં વાયરલ થઈ રહ્યો છે। બિલકુલ આશ્ચર્યની વાત હાર્દિક, પોલીસ પોતે મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે, રોકતી પણ નથી। બિલકુલથી આ ઘટના જે જગ્યા પર બની ત્યાં ટ્રાફિક સિગ્નલ આવેલું છે, મુખ્ય જંકશન આવેલું છે અને ત્યાં જ ટ્રાફિક પોલીસનો પોઈન્ટ છે। એટલે જ મેં કીધું કે અહીંયા આશ્ચર્યની વાત એ છે કે પોલીસે મુખ પ્રેક્ષક થઈને આખો તમાશો જોયો છે। ત્યારે હવે પોલીસ આ જે મારામારી થઈ તેના આધારે કયા પ્રકારનો ગુનો દાખલ કરે છે તે જોવું રહ્યું। બિલકુલ આભાર હાર્દિક આ સમગ્ર માહિતી બદલ। તો સાઈડ લેવા બાબતમાં મારામારી। ડ્રોન ટેકનોલોજી ફરી પોલીસ માટે મહત્વની સાબિત થઈ છે। દાહોદમાં વેલાની આડમાં ગાંજાનું વાવેતર કરાયું હતું। એસઓજી 79 લાખના ગાંજાનું વાવેતર પકડી પાડ્યું છે। ડ્રોન ટેકનોલોજીના મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું। સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના 455 છોડનો જથ્થો ઝડપી પાડ્યો। 79 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓ પકડાયા છે। કે આ નાડાતોડા ગામ જે છે ત્યાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું એણે જણાવ્યું કે અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે। ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું। એ વિડીયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલ નામના જે ખેડૂત છે એમના વાડામાં એક આખો સેઢો એમણે ગાંજાનું વાવેતર કરેલું છે। ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે સદર જગ્યાએ રેડ કરતા આશરે 79 લાખ રૂપિયા એટલે 79 લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલ। તો દાહોદ પોલીસની સરાહનીય કામગીરી। ડ્રોનની મદદથી પોલીસે પકડ્યો આરોપી। આરોપી પકડાતા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે। રાજસ્થાનના 3 મંદિર, રાજસ્થાનના એક ઘરફોડ ચોરી અને ગુજરાતના એક મંદિરના ચોરીનો ભેદ ઉકેલાયો છે। ચોરી કરનાર આરોપી રાજેશ લાલા અને મુદ્દામાલ ખરીદનાર વેપારી દિલીપ સોનીને પોલીસે ઝડપી પાડ્યો છે। 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કરાયો છે રિકવર। માતવા ગામના ડુંગરાળ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરી ડ્રોન મારફતે આરોપી પર બાજ નજર રાખીને આરોપીને ઝડપી પાડ્યો। તો ડ્રોનની મદદથી પોલીસે પકડ્યો આરોપી। ડ્રોનથી ગુનેગારો છે તે પણ પકડાઈ રહ્યા છે। દાહોદના બે દ્રશ્યો સામે આવી રહ્યા છે। તસ્કરો હવે સાવધાન રહેજો। એક તરફ ડ્રોનથી ગાંજાનું વાવેતર છે તે ઝડપાયું છે, તો બીજી તરફ ડ્રોનથી આરોપી છે તેને પણ પકડવામાં પોલીસને સફળતા મળી છે। એટલે કે હવે જે પણ કહી શકાય કે ક્રાઇમની ઘટનાઓ છે તેમાં ડ્રોન કેમેરાની બાજ નજર છે તેનાથી આરોપીઓને સાવધાન રહેવું પડશે। તસ્કરો પણ સાવધાન રહેજો। આખરે અંબાજીમાં આશિયાના પર બુલડોઝર ફરશે। તંત્રએ 1 કલાકમાં જગ્યા ખાલી કરવા આદેશ કર્યો। 1 કલાક બાદ ઘર પર ફરશે બુલડોઝર। લોકોએ અશ્રુભીની આંખે ઘર ખાલી કરવાનું શરૂ કર્યું। 89 ઘર પર ચાલશે બુલડોઝર, જેની તંત્રએ કરી છે તૈયારી।
તો મોરબીમાં દબાણો તોડવાની કામગીરી યથાવત છે. મનપાએ ઓટલા, છાપરા સહિતના દબાણો તોડ્યા છે. મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડીમાં તવાઈ. દર અઠવાડિયે મોરબીમાં ડિમોલિશન કરાશે. તંત્રની આકરી કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. ત્રાજપર રોડ પર મહારાણા સર્કલથી લઈને ત્રાજપર સર્કલ સુધી 900 મીટરનું સ્ટ્રેચ છે, એમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. અને મોરબી મહાનગરપાલિકાનું જે 1 વીક 1 રોડ કાર્યક્રમ છે એના અંતર્ગત શરૂઆત સનાળા રોડથી કરવામાં આવી હતી. ગયા વીક આ કાર્યવાહી વાવડી રોડ ઉપર કરી હતી અને આજે ત્રાજપર રોડમાં કાર્યવાહી ચાલુ છે. તો ગેરકાયદેસર દબાણો છે તે ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. દબાણ માફિયાઓ સુધરી જજો, નહીંતર ખેર નથી. કારણ કે મનપા તંત્રની દબાણ હટાવવાની કામગીરી યથાવત છે અને હજુ પણ એક્શન મોડમાં દર અઠવાડિયે રોડ પરના જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે તે તોડવામાં આવશે. મોરબીના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમાં ગેરકાયદેસર દબાણો છે તે ધ્વસ્ત કરવામાં આવ્યા. 4 દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. મોરબીમાં પણ જે પ્રકારથી દબાણને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે, અહીં 4 દ્રશ્યોમાં મનપા દ્વારા કાર્યવાહી, તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ગેરકાયદેસર દબાણો છે તે હટાવવામાં આવી રહ્યા છે. તો મોરબીના આ 4 દ્રશ્યો, જેમાં તંત્ર દ્વારા કાર્યવાહી, દબાણ માફિયાઓને સુધરવાની જરૂર. તો રાજ્યભરમાં કામગીરી ચાલી રહી છે. મોરબીના પણ દ્રશ્યો, અંબાજીના પણ દ્રશ્યો, અન્ય શહેરોના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતભરમાં જે પણ ગેરકાયદેસર દબાણો છે તે તોડવામાં આવી રહ્યા છે. અત્યારે આપ 4 શહેરથી અલગ અલગ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો. તો મોરબીની સાથે અંબાજીમાં પણ કાર્યવાહી થઈ રહી છે. રાજ્યના અનેક શહેરોમાં દબાણ હટાવવાની કામગીરી યથાવત. મનપા તંત્રની દબાણ હટાવવાની કામગીરી હજુ પણ આગળ વધશે. તો દર અઠવાડિયે રોડ પરના દબાણો દૂર કરાશે. તો ગેરકાયદેસર દબાણો જો કરવામાં આવ્યા છે તો તેને લઈને હવે તંત્ર છે તેની લાલ આંખ રહેશે. અલગ અલગ કાર્યવાહીના અલગ અલગ દ્રશ્યો અલગ અલગ શહેરથી સામે આવી રહ્યા છે. મનપા દ્વારા દબાણો પર બુલડોઝર. અંબાજીના દ્રશ્યો પહેલી તરફ આપ જોઈ રહ્યા છો, બીજા તરફ મોરબીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં દબાણો હટાવાયા છે. દબાણો પર બુલડોઝર ફર્યું છે.